વડોદરાના કારેલીબાગ બહુચરાજી મંદિરે અષ્ટમીના પાવન પર્વે ભવ્ય હવન યોજાયો. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભક્તોએ માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી ધન્યતા અનુભવી. શારદીય નવરાત્રીના પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે આસો સુદ આઠમ એટલે કે દુર્ગા અષ્ટમીના પવિત્ર દિવસે વડોદરા શહેરના તમામ માઈ મંદિરોમાં ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. આ પાવન અવસરે કારેલીબાગ વિસ્તારમાં આવેલ પ્રાચીન બહુચરાજી માતાજીના મંદિર ખાતે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો માતાજીના દર્શન કરવા અને પૂજા અર્ચનામાં જોડાવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. નવરાત્રીના 8મા નોરતે ને ગૌરી સ્વરૂપના પૂજનનો દિવસ માનવામાં આવે છે. આજના દિવસે ભક્તો દ્વારા પરંપરાગત રીતે માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવે છે. બહુચરાજી માતાજીના મંદિર ખાતે યોજાયેલ હવન કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હિન્દુ ધર્મની માન્યતા મુજબ હવન અને યજ્ઞ દ્વારા શક્તિની દેવી દુર્ગા માતાની આરાધના કરી મંગલ કામના કરવામાં આવે છે. આસો સુદ શારદીય નવરાત્રીના ઉત્સવમાં આઠમનું વિશેષ મહત્વ હોય છે, જે અંધકાર પર પ્રકાશના વિજયના સંકેત આપે છે. કારેલીબાગના આ પૌરાણિક મંદિરમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર સમિતિ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોની હાજરીએ વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન લોકોની ઊંડી ધાર્મિક આસ્થા અને ઉત્સવ પ્રિયતાને પ્રદર્શિત કરી હતી. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.